નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. એક એવા રિપોર્ટ આવ્યા છે કે હમણાં ગુજરાતમાં જો વિધાનસભાની ચૂંટણી થાય તો ભાજપને ફક્ત 85 બેઠકો મળી શકે એમ છે. હવે આ રિપોર્ટમાં કેટલું તથ્ય છે એ ખબર નથી, પણ જાણકાર સૂત્રો એવું કહે છે કે આઈબીનો રિપોર્ટ આ પ્રમાણેનો છે અને એને કારણે જ જે થોડા દિવસો પહેલાં મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યા અને હાઈકમાન્ડે ખાસ આની નોંધ લીધી. એનું કારણ આઈબીનો રિપોર્ટ છે. જો આટલી ઓછી બેઠકો આવે તો હજુ તો એન્ટી ઇન્કમ્બન્સી માટે 1.5 વર્ષ બીજા છે. 1.5 વર્ષમાં એન્ટી ઇન્કમ્બન્સી વધવાની જ છે. એટલે જો ટૂંક સમયમાં ગુજરાત સરકાર એવા કોઈ ઠોસ કદમ નહીં લે કે ઠોસ પગલાં નહીં ઉઠાવે લોકોની હિતના કે લોકોને જે સ્પર્શે છે સમસ્યાઓ એ બાબતના, કારણ કે મોટાભાગના મિનિસ્ટ્રીમાંથી મોટાભાગના પ્રધાનો હજુ પણ ઊંઘમાં જ છે. એ લોકો જાગૃત અવસ્થામાંથી અથવા એમને સુધી આ હાઈકમાન્ડે સાચી વાત પહોંચાડી નથી કે તમે કામે લાગો, નહીં તો ભવિષ્યમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ખૂબ મુશ્કેલી થશે અને અત્યારથી કામ કરવાની જરૂર છે. લોકસંપર્ક વધારવાની જરૂર છે અને ભાજપ માટે આ એક ખૂબ જ ગુજરાત ભાજપ માટે એક ચોંકાવનારી વાત છે.